નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ છૂટો અને ટેસ્ટી ફરારી મોરૈયો, જેને તમે એકાદશી કે કોઈ પણ વ્રત ઉપવાસમાં ઝટપટ બનાવીને ખાઈ શકો છો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જરૂરી સામગ્રી જોઈ લઈએ। ફરારી મોરૈયો બનાવવા માટે આપણે જોઈશે 2 નંગ છીણેલા બટેટા, 150 ગ્રામ મોરૈયો જેને આપણે સારી રીતે ધોઈને સાફ કરી લીધો છે, 100 ગ્રામ શેકેલા સિંગદાણાનો ભૂકો, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, મસાલામાં જોઈશે અડધી ચમચી જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું। અહીંયા તમે સિંધા લૂણ મીઠું પણ વાપરી શકો છો। 2 થી 3 નંગ તજ અને લવિંગ, 3 ગ્લાસ પાણી અને ગાર્નિશિંગ માટે તાજા લીલા ધાણા। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીને કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે તેમાં 1 મોટો ચમચો તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું અને તજ અને લવિંગને ઉમેરી દઈશું। હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને સરસ રીતે સાતળી લઈશું। ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 3 ગ્લાસ પાણી ઉમેરીશું। અને સ્વાદ મુજબ મીઠું નાખીશું। જ્યારે પાણીમાં સરસ ઉભરો આવે ત્યારે જ આપણે તેમાં ધોઈને રાખેલો મોરૈયાને ઉમેરી દઈશું। મોરૈયો નાખ્યા પછી આપણે તેને એકવાર બરાબર હલાવી લઈશું। હવે વારો છે બટાકાની છીણ અને શેકેલા સિંગદાણાના ભૂકાનો। હવે આપણે તેમાં બટાકાની છીણ અને શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું। આ બંને વસ્તુ ઉમેરવાથી મોરૈયાનો સ્વાદ બમણો થઈ જશે। હવે આપણે ગેસની આંચને ધીમી કરી બધું જ બરાબર મિક્સ કરી અને 5 મિનિટ માટે ચડવા દઈશું। આપણે તેને 5 મિનિટ સુધી ચડવા દઈશું। પાંચ મિનિટ પછી તેમાં 2 ચમચી ખાંડ ઉમેરીને તેને હલાવી લઈશું। હવે ઢાંકણ ઢાંકીને ફરી 2 થી 3 મિનિટ ધીમા તાપે થવા દઈશું, જેથી આપણો મોરૈયો એકદમ ખીલેલો અને સોફ્ટ બને। જો આપણો ગરમા ગરમ અને ટેસ્ટી મોરૈયો તૈયાર છે। હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણાને ભભરાવીશું। આ મોરૈયાને તમે ઠંડા દહીં સાથે સર્વ કરો, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।
થેન્ક્સ ફોર વોચિંગ.